You must be very courageous to speak truth. To live with the truth is the only bravery on this planet. સાહેબ, સત્ય બોલવું, સત્ય સાંભળવું અને સત્ય સ્વીકારવું અને સત્ય જ જીવવું બહુ સાહસ જોઈએ. તલવારો ગમે તેને મારી દેવાય, ભાલા મારી દેવાય, બંદૂકની ગોળીઓ ઠાલવી દેવાય, બોમ્બ નાખી દેવાય. બહાદુરી નથી, એ તો કોઈ પણ બેવકૂફ કરી શકે. તમારામાં હિંમત છે, સાહસ છે, મરદ છો, મર્દાનગી છે, ગજબ ભરોસો છે. આ તો સત્યની સાથે જીવી બતાવો. સત્ય બોલો, સત્ય સાંભળો અને સત્ય મુજબ જ એક એક પગલું ચાલો. છે તાકાત? ના. તમે સ્વીકારી તો જુઓ સત્યને. એક વાર તમે સ્વીકારવાનું શરૂ કરો, હવે સમાજ તમને નહીં સ્વીકારે. હવે સમાજમાંથી તમે નાથ બહાર જો સાચું બોલતા થયા તો. ખાલી તમારી માતાને કહી દો, અરે માં ખાવાનું આપને, મારા બાપની બાયડી છું તો. આ વાત સાચી છે કે નહીં? મારા બાપની બાયડી છું એટલે જ મારી માં છું, પણ કહી તો જુઓ. રોટલી નહીં આવે, છોતરી થાળી આવશે. સત્ય તમે બોલવાનું શરૂ કરશો પણ સમાજ સ્વીકારશે નહીં. સમાજને ટેવ નથી. તમારા તમામ સંબંધો ખતમ. તમારા બધા સંબંધીઓ તમને કહી દેશે બાય બાય, ટાટા. સત્ય કોણ સાંભળશે? કહી તો જુઓ તમારી પત્નીને તારો સ્વભાવ હલકટ છે. કહી જુઓ. કહી જુઓ તમારા સાસુ સસરાને આવી દીકરી ઉછેરી છે તમે, મારી જિંદગી ઝેર થઈ ગઈ. કહી તો જુઓ. કોર્ટમાં મળીશું છૂટાછેડા માટે. એક સંબંધ નહીં ટકે. પતિ પત્ની, મા બાપ નહીં, ભાઈ બહેન, મિત્રો, કોઈને પણ સત્ય કહ્યું તો ગયા. નહીં નહીં નહીં, સમાજની ટેવ નથી. સમાજ એ સત્ય સ્વીકારે છે જે સ્વીકારવા જેવું હોય. હા તો બધા ખુશ થઈ જશે. તમે કહો સવારે સૂરજ ઉગે છે, હા આ સત્ય બધા સ્વીકારશે. સાંજે આથમી છે, બધા હા હા હા. આ સત્ય બધા સ્વીકારશે જેમાં કોઈને કઈ નુકસાન નથી. સત્ય જરાક ક્યાંક ડંખેવું હશે, કરડતું હશે, તો સમાજને ટેવ નથી સત્ય સ્વીકારવાની. અને સત્યનો તો સ્વભાવ જ છે. સત્યનો સ્વભાવ છે કે કોઈને ગમશે નહીં. માટે કહું છું, સત્યથી જીવવું બહુ જ બહાદુરી, શુરવીરતાનું નામ છે સાહેબ.